એટલે તમે બહુ બધા આટાપાટા સમજાવ્યા પ્રશાંતભાઈ, પણ આ જે પોસ્ટર છે આમ તમે જોવા જાઓ તો જ્યારે આ નવનીત બાગલિયા આખો મુદ્દો આવ્યો ત્યારે એમાં જે સપોર્ટમાં આવ્યા એ તો હીરા સોલંકી બધે દેખાયા, પણ પછી આ પોસ્ટર જે આવ્યું છે એમાં એમની તસવીર નથી. એ સૂચક ઘટના છે, બહુ સૂચક ઘટના છે. હીરા સોલંકી જ્યારે નવનીત બાલદિયાને મળવા જાય છે હોસ્પિટલમાં, ત્યારે પોતાના ભાઈને સ્પીકર ફોન કરે છે. હવે જે મોટા ભાઈ છે એ મંત્રી છે, તો એવું કહેવું જોઈએ કે ભાઈ આપણે નવનીત માટે સાથે જવાનું છે, પણ સંવાદ એવો હતો કે ભાઈ હું જવાનું છું, તમારે મારી સાથે આવવાનું છે. અચ્છા, હા, આ બહુ સૂચક વાત હતી. આ મારું અર્થઘટન છે. કોઈકે સમજાવ્યું હશે કે રાજકારણમાં ભાઈ ભાઈ જ રહ્યા છે, તમે તો 2 નંબરના ભાઈ રહ્યા છો, તો હવે તમારું પણ પોતાનું એક ચિત્ર હોવું જોઈએ, તમારી પણ એક ઓળખ હોવી જોઈએ. એટલે મોટા ભાઈના પડછાયામાંથી બહાર નીકળો તો કંઈક થશે. એટલે નવનીત બાલદિયાના પ્રકરણમાં એમણે એક આગવા નેતા તરીકેની લીડરશિપ સંભાળી લીધી. પછી સરકારમાંથી જે કંઈ કહેવામાં આવ્યું, દબાણ આવ્યું, પછી ધીરે ધીરે વિડ્રો પણ થયા. બરાબર છે, કારણ કે જે 1 ફેબ્રુઆરીનું સંમેલન હતું એમાં એ નહોતા ગયા. જ્યારે પુરુષોત્તમભાઈનો સ્વભાવ એવો છે કે એક વખત ઝંપલાવ્યું તો ઝંપલાવ્યું, નફો થાય કે નુકસાન થાય એમાં પુરુષોત્તમ સોલંકી જોતા નથી. પણ પુરુષોત્તમભાઈને પણ કોઈકે સમજાવ્યું હશે કે નાનો ભાઈ મોટો ભાઈ થવા માગે છે, તો ફરી સિંહે ગર્જના કરવી પડશે. જંગલનો રાજા તો એક જ હોય, તો એ રાજાને રાજા હોવાનો અહેસાસ આપવા માટે ફરી વખત મોટા ભાઈ ઊભા થયા છે બાપજી, અને 1.5 કરોડ લોકોને એકત્રિત કરીને સંદેશો આપવા માગે છે કે નેતા તો હું જ છું.